નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું છું વિપુલભાઈ સાથે. ગામ છે દેવલી. તમે જોઈ રહ્યા છો તે તુરિયાનો પ્લોટ છે. જોઈ રહ્યા છો એમાં અમે આજે 2-3 વસ્તુઓની ડિસ્કશન કરવાના છીએ. એમાં પહેલી જે અમે ડિસ્કશન કરીશું એ છે એની વેરાયટી. તો વિપુલભાઈ, આ સાઈડ જે ગ્રીનરી સારી દેખાઈ રહી છે એ સાઈડ કઈ વેરાયટી છે? ઈસ્ટ વેસ્ટનું નવીન 978. અને આ બાજુ એડવાન્ટા 145. બરાબર. હવે મારો પહેલો સવાલ એ છે કે ઉત્પાદનમાં કઈ સારી? આ ઉત્પાદનમાં એડવાન્ટાનું ઉત્પાદન એકદમ સારું, મતલબ એની સાઇઝ, કલર, શાઇનિંગ અને પ્રોડક્શન બધાની જગ્યાએ તમારે એડવાન્ટા એ વધારે સારી છે. અને આમાં તો ગ્રીનરી તો મને સારી આમાં દેખાય છે. એટલે આ થોડીક લેટ વેરાયટી છે. આ ચાલુ થાય એથી 10 દિવસ મોડી ચાલુ થાય. આ લેટ વેરાયટી છે. શિયાળુ ઉનાળુ તો બેસ્ટ વાવેતર વેરાયટી છે જ તે. બરાબર. શિયાળામાં ઠંડીમાં આ એડવાન્ટા કરતા 10 દિવસ લેટ છે. 10 દિવસ લેટ એડવાન્ટા કરતા આ નવીન લેટ પડે છે. છોડ સારા છે, પણ તો અત્યારે માનો કે ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ તો એડવાન્ટા અને નવીનમાં કયું સારું લાગ્યું તમને? એડવાન્ટા ગુડ્સ. અને એડવાન્ટાની સાઇઝ છે કે સાઇઝ લાંબી થાય, વાંકું ઓછું થાય. આમ જ થાય, ઓલું તો હાવ આમ થાય. અને આ જે નવીન છે એમાં તમારે ટૂંકમાં વાંકું વળી જાય છે. અચ્છા, એટલે એક તો આમાં થોડીક સાઇઝમાં ટૂંકમાં આ મંડપ સિસ્ટમનો ભાગ છે, એટલે કદાચ મને એમ છે લાગે. આ નીચેવાળો છે, આમાં તમને હું દેખાડું કે દેખાય છે એનો એકાદ થોડ. આ ફાલ લાગેલો દેખાય છે. આ તો ઓલું છે ને નવીન છે ને એડવાન્ટા. આ એડવાન્ટાનો વેલો અહીંયા આવ્યો. ઓકે, આ બરાબર સમજાઈ ગયું. બરાબર, આ એડવાન્ટા છે અને એની બાજુનું જે ઓલું છે એમાં છે નવીન. તો એક તો તમે ડિફરન્સ કીધો કે શિયાળામાં નવીન લેટ છે, એડવાન્ટા આગળ છે. બરાબર. રોગ પ્રતિકારક શક્તિ નવીનમાં છે. રોગ પ્રતિકારક શક્તિ દેખાઈ રહી છે, કારણ કે ગ્રીનરી પણ એકદમ છે. આમાં થોડું, કારણ કે આ માલ વધારે કાઢે છે એટલે ફુકરો વધારે થઈ ગયો છે. તો તમે ખેડૂતોને સજેસ્ટ કઈ કરશો, એ મહત્વનું છે. કરાય એટલે નવીન કરાય. અચ્છા, એટલે લાંબા સમય સુધી તમારે જો ખેંચવું હોય તો નવીન બેસ્ટ છે.